નમસ્કાર મિત્રો, એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જુનિયર ક્લાર્ક સરકારી ભરતી વિશે વાત કરીશું। લાયકાત, વયમર્યાદા, પરીક્ષા લેવલે અને આ ભરતી કાયમી છે। તો આની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર જગ્યાઓ છે। પગાર ધોરણ તમને 25,000થી શરૂઆત થશે, કારણ કે સરકારી ભરતી છે એ અંતર્ગત। તો છેલ્લી તારીખ અંતર્ગત સંપૂર્ણ વિગતવાર આપણે નોટિફિકેશનના આધારે જાણીશું। તો વિડીયોમાં અંત સુધી બને રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આજે ઓફિશિયલ નોટિફિકેશન જે તમે જોઈ શકો છો, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત અંતર્ગત। તો રિક્વાયરમેન્ટ એડવર્ટાઇઝમેન્ટ જે GNLU જે ગાંધીનગર અંતર્ગત જે નોન ટીચિંગ સ્ટાફ માટે આ ભરતી છે। તો આની અંદર સૌથી પહેલી જગ્યા છે આસિસ્ટન્ટ ફાઇનાન્સ ઓફિસર, લેવલ 10નું પગાર ધોરણ છે। તો મિત્રો, આની અંદર ટાઈપ પોસ્ટ એટલે કે 5 વર્ષની પીરિયડ અંતર્ગત આ પોસ્ટ રહેશે। તો આ પોસ્ટ છે એ 5 વર્ષના કરાર ઉપર છે। સેકન્ડ જગ્યા છે સિનિયર જે પ્લેસમેન્ટ ઓફિસર અંતર્ગત છે, લેવલ 10નું પગાર ધોરણ રહેશે। એક જગ્યા છે આની અંદર પણ 5 વર્ષનો કરાર રહેશે। સિનિયર ઓફિસર જે છે એ અંતર્ગત લેવલ 8નું પગાર ધોરણ રહેશે, જે તમે જોઈ શકો છો પગાર ધોરણ। એક જગ્યા છે આની અંદર પણ 5 વર્ષનો કરાર છે। આની અંદર આસિસ્ટન્ટ રજિસ્ટર માટે જગ્યા છે, લેવલ 10નું પગાર ધોરણ છે, જે તમે જોઈ શકો છો। એ અંતર્ગત 2 જગ્યાઓ છે આ રેગ્યુલર જગ્યા છે, એટલે કે સરકારી લેવલે આ રેગ્યુલર જગ્યા રહેશે। તો આસિસ્ટન્ટ કંટ્રોલર જે એક્ઝામિનેશન અંતર્ગત લેવલ 10નું પગાર ધોરણ છે। એક જગ્યા છે આ પણ રેગ્યુલર કાયમી ભરતી છે। તો સેક્શન ઓફિસર માટે જે લાઇબ્રેરીમાં રહે છે એ અંતર્ગત લેવલ 8નું પગાર ધોરણ છે। એક જગ્યા છે આ પણ કાયમી રેગ્યુલર જગ્યા રહેશે। ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે જે જગ્યા છે એની અંદર પણ લેવલ 7નું પગાર ધોરણ છે। એક જગ્યા છે આ પણ રેગ્યુલર અને કાયમી ભરતી છે। સેકન્ડ જગ્યા છે 8મા નંબરની જે જગ્યા છે એની અંદર પણ ઓફિસ રજિસ્ટર અંતર્ગત જગ્યા છે, જે લેવલ 7નું પગાર ધોરણ છે, જે તમે જોઈ શકો છો। એક જગ્યા છે રેગ્યુલર કાયમી ભરતી છે। 9મી જગ્યા છે લાઇબ્રેરી અંતર્ગત જે ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે જગ્યા છે, લેવલ 7નું પગાર ધોરણ છે। એક જગ્યા છે રેગ્યુલર કાયમી ભરતી છે। સિનિયર ક્લર્ક માટે જે જગ્યા છે એ અંતર્ગત લેવલ 4નું પગાર ધોરણ છે। એક જગ્યા છે રેગ્યુલર કાયમી ભરતી છે। સિનિયર ક્લર્ક અંતર્ગત જે પ્લેસમેન્ટ માટે જગ્યા છે, લેવલ 4નું પગાર ધોરણ જે 25,500થી પગાર ધોરણ શરૂ થશે। એક જગ્યા છે રેગ્યુલર અને કાયમી ભરતી છે। સિનિયર ક્લર્ક એકાઉન્ટ માટે જગ્યા છે, એની અંદર પણ લેવલ 4નું પગાર ધોરણ તમને મળશે। એક જગ્યા છે રેગ્યુલર અને કાયમી ભરતી રહેશે। જુનિયર ક્લર્ક માટે જે જગ્યા છે એ અંતર્ગત લેવલ 2નું પગાર ધોરણ છે, એ અંતર્ગત પગાર ધોરણ તમે જોઈ શકો છો, રેગ્યુલર અને કાયમી ભરતી છે। એક જગ્યા છે અને નર્સ માટે જગ્યા છે એ અંતર્ગત લેવલ 2નું પગાર ધોરણ છે। એક જગ્યા છે અને રેગ્યુલર આ રહેશે। તો મિત્રો, આની અંદર એક્ઝામિનેશન અંતર્ગત જે આપણે વાત કરીએ તો આની અંદર લાયકાત શું રહેશે? તો મિત્રો, આની અંદર સૌથી પહેલી જગ્યા તે આસિસ્ટન્ટ ફાઇનાન્સ ઓફિસર માટે જે જગ્યા છે એ અંતર્ગત CA હોવા જોઈએ, જે લાયકાત રહેશે। તો એની અંદર જે અલગ અલગ જગ્યાઓ છે એ અંતર્ગત લાયકાત રહેશે। તો સિનિયર જે પ્લેસમેન્ટ ઓફિસર છે એ અંતર્ગત આની અંદર લાયકાત છે માસ્ટર ડિગ્રી વિથ 55% હોવા જોઈએ। તો આની અંદર જે સેકન્ડ જગ્યા છે સિનિયર ઓફિસર જે પ્લેસમેન્ટ માટે છે, એની અંદર પણ માસ્ટર ડિગ્રી અને બેચલર ડિગ્રી હોવી જોઈએ યુનિવર્સિટી રિગાર્ડિંગ। તો મિત્રો, આની અંદર જે આસિસ્ટન્ટ રજિસ્ટર માટે જે જગ્યા છે એની અંદર માસ્ટર ડિગ્રી વિથ 55% માર્ક સાથે ગ્રેડ બી UGC 7 સ્કેલ અંતર્ગત હોવા જોઈએ અને 5 વર્ષનો અનુભવ પણ માગેલો છે। તો જે 5મા નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ કંટ્રોલર એક્ઝામિનેશન માટે જગ્યા છે, એની અંદર માસ્ટર ડિગ્રી અને 55% સાથે માગેલું છે, ગ્રેડ બી અંતર્ગત હોવા જોઈએ। અને મિત્રો, આની અંદર પણ 5 વર્ષનો અનુભવ માગેલો છે। તો શિક્ષણ ઓફિસર માટે લાઇબ્રેરી માટે જગ્યા છે, એની અંદર માસ્ટર ડિગ્રી, બેચલર ડિગ્રી લાઇબ્રેરી સાયન્સ કરેલું હોવું જોઈએ। તો મિત્રો, આની અંદર ગવર્મેન્ટ અથવા જે કોઈ પણ રિગાર્ડિંગ તમારું જે માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ હોવું જોઈએ। આની અંદર પણ 5 વર્ષનો અનુભવ માગેલો છે પોસ્ટ પ્રમાણે। 7મા નંબરની જગ્યા છે ડેપ્યુટી સેક્શન ઓફિસર માટે જે ઓફિસ ઓફ ધ ડાયરેક્ટર છે। તો આની અંદર માસ્ટર અને બેચલર ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ ગવર્મેન્ટ યુનિવર્સિટી રિગાર્ડિંગ। તો આની અંદર પણ જે ડિગ્રી રિગાર્ડિંગ છે એ અંતર્ગત 5 વર્ષનો અનુભવ માગેલો છે અને વેલિડ તમારે CCC સર્ટિફિકેટ હોવું જોઈએ। 8મા નંબરની જગ્યા છે ડેપ્યુટી સેક્શન ઓફિસર જે ઓફિસ ઓફ ધ રજિસ્ટ્રાર જે અંતર્ગત તો માસ્ટર ડિગ્રી બેચલર ડિગ્રી કમ્પ્લીટ તમારે હોવી જોઈએ યુનિવર્સિટી રિગાર્ડિંગ। તો એની અંદર પણ 5 વર્ષનો અનુભવ માગેલો છે અને ગુડ જે નોલેજ ઇંગ્લિશનું હોવું જોઈએ અને વેલિડ તમારે CCC સર્ટિફિકેટ હોવું જોઈએ। અને મિત્રો, ડેપ્યુટી સેક્શન ઓફિસર જે લાઇબ્રેરી માટે જગ્યા છે એની અંદર માસ્ટર ડિગ્રી લાઇબ્રેરી સાયન્સ કરેલું હોવું જોઈએ, જે યુનિવર્સિટી રિગાર્ડિંગ 5 વર્ષનો અનુભવ માગેલો છે અને ગુડ તમારું નોલેજ ઇંગ્લિશનું હોવું જોઈએ, વેલિડ CCC સર્ટિફિકેટ પણ હોવું જોઈએ।
સિનિયર ક્લર્ક માટે જે જગ્યા છે માસ્ટર અને બેચલર ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ, જે યુનિવર્સિટી રિગાર્ડિંગ હોવી જોઈએ. અને મિત્રો અંડર ગ્રેજ્યુએટ 2 વર્ષનું એક્સપિરિયન્સ માગેલો છે અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે જે ડિગ્રી છે એ સારી હોવી જોઈએ. અને ઇંગ્લિશ કમ્પલસરી અંતર્ગત નોલેજ તમારું હોવું જોઈએ. વેલિડ CCCનું સર્ટિફિકેટ હોવું જોઈએ. સિનિયર ક્લર્ક જે ઇન્ટર્નશીપ જે પ્લેસમેન્ટ છે એના માટે જગ્યા છે એ અંતર્ગત લાયકાત તમારી હોવી જોઈએ માસ્ટર ડિગ્રી ઇન જે બેચલર ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ. મિત્રો આની અંદર ગવર્મેન્ટ રિગાર્ડિંગ હોવી જોઈએ. 4 વર્ષ જે એક્સપિરિયન્સ તમારે અંડર ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ અને 2 વર્ષ એક્સપિરિયન્સ તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી અંતર્ગત હોવો જોઈએ. વેલિડ સર્ટિફિકેટ CCC હોવું જોઈએ. ઇંગ્લિશ સારું નોલેજ હોવું જોઈએ. સિનિયર ક્લર્ક એકાઉન્ટ માટે જગ્યા છે માસ્ટર ડિગ્રી તમારે કમ્પ્લીટ હોવું જોઈએ, જે ગવર્મેન્ટ રિગાર્ડિંગ હોય ક્વોલિફિકેશન અંતર્ગત. 4 વર્ષ એક્સપિરિયન્સ તમારે અંડર ગ્રેજ્યુએશન અને 2 વર્ષ તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન અંતર્ગત હોવું જોઈએ. ઇંગ્લિશનું સારું નોલેજ માગેલું છે. વેલિડ તમારે CCC સર્ટિફિકેટ માગેલું છે. સાથે મિત્રો જે સેકન્ડ નંબરની જગ્યા છે જુનિયર ક્લર્ક માટે જગ્યા છે, તો આની અંદર જે ક્વોલિફિકેશન માસ્ટર ડિગ્રી અને જે બેચલર ડિગ્રી કમ્પ્લીટ હોવી જોઈએ. યુનિવર્સિટી રિગાર્ડિંગ તમારી ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ. મિત્રો આની અંદર 3 વર્ષ અંડર ગ્રેજ્યુએશન ડિગ્રી અંતર્ગત હોવા જોઈએ અને 1 વર્ષ તમારે જે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી છે એ અંતર્ગત હોવા જોઈએ. સારું ઇંગ્લિશ નોલેજ હોવું જોઈએ અને વેલિડ CCC સર્ટિફિકેટ હોવું જોઈએ. નર્સિંગ માટે જે જગ્યા છે એ અંતર્ગત માસ્ટર અને બેચલર ડિગ્રી તમારે ડિપ્લોમા ઇન નર્સિંગ તમારે રિગાર્ડિંગ કમ્પ્લીટ હોવું જોઈએ. તો એ અંતર્ગત બાય ગવર્મેન્ટ અંતર્ગત હોવા જોઈએ. તો 4 વર્ષ એક્સપિરિયન્સ માગેલું છે અંડર ગ્રેજ્યુએશન અને 2 વર્ષનું પોસ્ટ ગ્રેજ્યુએશન અંતર્ગત તમારે ડિગ્રી અંતર્ગત તમારે એક્સપિરિયન્સ હોવો જોઈએ. વેલિડ તમારે CCCનું સર્ટિફિકેટ છે એ હોવું જોઈએ. તો મિત્રો આની અંદર જે અલગ અલગ જે માહિતી તમને જે છે ડિગ્રી રિગાર્ડિંગ અને જે જોબ રિગાર્ડિંગ છે એ તમને અહીંયા આપેલી છે. નો ટીએટા તમને મળશે, એટલે કે કોઈ ટીએટા તમને મળશે નહીં. તો મિત્રો આની અંદર અલગ અલગ માહિતી તમને જોવા મળશે. મિત્રો આની અંદર જે અગત્યની માહિતી છે એ અંતર્ગત તો મિત્રો જ્યારે પણ તમે અરજી કરવા માગો છો એ અંતર્ગત 6 તારીખ અને જે એપ્લિકેશન ફી બાબતે આપણે માહિતી જાણીએ. તો એપ્લિકેશન ફી તમારે જે 1000 રૂપિયા કેન્ડિડેટ ફોર્મ અનરિઝર્વ જે કેટેગરીના કેન્ડિડેટ છે એમને 1000 રૂપિયા પે કરવાની છે. જ્યારે મિત્રો 700 રૂપિયા છે એ SC અને STના જે કેન્ડિડેટ છે એમને ફી પે કરવાની રહેશે. તો મિત્રો આની અંદર જે ફીસ અને જે પેડ જે ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે જમા કરાવવાનો છે, એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ તમારે નીકાળવાનો રહેશે. તો મિત્રો આ જે અરજી સાથે તમારી ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે તમારે તો એની અંદર ગુજરાત નેશનલ લો કોલેજ યુનિવર્સિટી જે પેબલ અંતર્ગત જે અમદાવાદ અંતર્ગત રહેશે. તો મિત્રો આની અંદર જે એક્સેપ્ટ બાય જે યુનિવર્સિટી એપ્લિકેશન વિધાઉટ રિસિપ્ટ જે પેમેન્ટ છે એ અંતર્ગત જો નહીં હોય તો તમારું રિજેક્શન થશે. તો મિત્રો આની અંદર અરજી કરવાની છેલ્લી તારીખ છે 3 જાન્યુઆરી 2024. તો મિત્રો આની અંદર રજિસ્ટર જે ગુજરાત નેશનલ લો કોલેજ ટીકા જે એવેન્યુ નોલેજ અંતર્ગત કોબાકા ગાંધીનગર ગુજરાત અંતર્ગત તમારે જે ડીડી જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ કઢાવવાનો રહેશે. પછી તમારી ડોક્યુમેન્ટ સાથે તમારે મિત્રો 3 જાન્યુઆરી 2024 સુધી તમારે 5 વાગ્યા સુધી તમારે આ જે તમામ ડિમાન્ડ ડ્રાફ્ટ એપ્લિકેશન ફોર્મ તમામ તમારા ડોક્યુમેન્ટ ઝેરોક્સ ત્યાં જમા કરાવવાની રહેશે. તો મિત્રો આની અંદર છેલ્લી તારીખ છે 3 જાન્યુઆરી 2024. તો મિત્રો આથી અગત્યની સિનિયર જુનિયર ક્લર્ક માટે સૌથી મોટી ભરતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.